લોકસભા ચૂંટણી મોરબી જિલ્લામાં 879 મતદાન મથકો પર 4400 કર્મચારીઓ ફરજ નિભાવશે. મતદાન મથકો પર ઈવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના. મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના 879 જેટલા મતદાન મથક બૂથ ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિત અંદાજિત 4400 જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ કર્મચારીઓ આજરોજ જિલ્લાના 3 ડિસ્પેચિંગ સેન્ટર પરથી મતદાન મથક બૂથ પર સંપૂર્ણ તૈયારીઓ સાથે રવાના થયા હતા. લોકસભા સામાન્ય ચૂંટણીના આગલા દિવસે મોરબી ખાતે ચૂંટણી સમયે મતદાન માટેની કામગીરી માટેના પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ જે તે બૂથ પર ઉપયોગમાં લેવાનાર મતદાન માટેના ઈવીએમ અને વીવીપેટ મશીન લઈને રવાના થયો હતો. ઉપરાંત અન્ય જરૂરી સાહિત્ય સામગ્રી જેવી કે સરનામા ટેગ, પિંક પેપર સીલ, ખાસ ટેગ, ગ્રીન પેપર સીલ, મતદાર યાદી, વિશિષ્ટ દર્શક સિક્કો, મતદાર કાપલી, મતદાન વિસ્તારની સંખ્યા દર્શાવતી નોટિસ વગેરે સાહિત્ય લઈને તમામ ટીમો ચૂંટણી પંચની સૂચના અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સૂચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી. 65 મોરબી વિધાનસભા મત વિસ્તારના 29, 66 ટંકારા વિધાનસભા મત વિસ્તારના 37 અને 67 વિધાનસભા મત વિસ્તારના 37 આમ કુલ 103 કુલ ઝોનલ રૂટનું આયોજન કરવામાં આવ્યું છે. 2400 જેટલા સુરક્ષા કર્મીઓ અને સીઆરપીએફની 65 હફ સેક્શન હથિયારી બૂથ પર સુરક્ષામાં તેમજ 83 બૂથોના માઇક્રો ઓબ્ઝર્વર સ્થળ પર હાજર રહેશે.